આખો કાઠમાંડું અહીંયાથી દેખાય છે તું ફોટો कैसे जिएंगे हम જે કર ને ઉપર જે મૂર્તિ છે ને તે આખી નીચે બી દેખાય हर हर महादेव जय भोलेनाथ कहीं पहुंचने के लिए कहीं से निकलना बहुत जरूरी होता है सही वक्त पे कट लेना चाहिए नहीं तो गिले शिकवे होने लगते हैं I love Spiti फिर से क्या वाटर क्रॉसिंग दुनिया में रहना कटाऊं कर प्यारे બાપુ કાઠમાંડુનું એરપોર્ટ હતો જોને પ્લેનમાં મૂકેલા હતા એ 51માંથી એક શક્તિપીઠ ગુહેશ્વરી જય માતાજી બુદ્ધ સ્તૂપ આવી ગયા ભાઈ હવે ચાલવાનું જરાક બાકી મજા આવી ગયા આખો દાડા કાઠમાંડુમાં ફરવાની ઊભી રહેવા પડે 12 સેકન્ડ એરિયા હમરે બી જાય જો સવારે ખાધું તે પછી કે ભૂખ નહીં લાગે હજુ ખાવાનું ભાઈ हैं 2 घंटे में भूख लगती है मेरे को 2 घंटे में भूख लगती है हाँ अरे हो इधर 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 वेज चाउमीन ટૂંકમાં અને આપણે હાઇબ્રિડ મેગી કહીએ બરાબર ને બહુ શાંતિ લાગે ભાઈ Has to ripple the water level. More virus. હવે આપણે બીજા પ્લેસ પર જવાના આપણે જતા હતા શિપિંગ બધા હોઈ ગયા ટૂટી થાય એટલે હોઈ જાય સ્લીપિંગ વિષ્ણુ ભગવાન ટેમ્પલ વિષ્ણુ ભગવાનનું જે મૂર્તિ બહુ વર્ષ પહેલાં મળેલી અહીંયા છે જોઈએ અંદર જઈને ધાર્મિક સ્થળ પર આવે એટલે ભાઈ પોઝિટિવ એનર્જી મળે એન્ટ્રી सुपर दिन से ना मैदान એવું છે કે જે નીચે જે કર ને ઉપર જે મૂર્તિ છે ને તે આખી નીચે બી દેખાય ઇવન મોણાવાળો ભાગ બી નીચે દેખાય અંદર વિડીયો ને ફોટોનું અલાવ નહીં મળે પણ અમે જોઈને આવ્યા કે જે ઉપર છે તે પાછું નીચે બી દેખાય સેમ નીચે કંઈ પાછું છે નથી આટલું જ છે ઉપર જે મૂર્તિ છે તે આમાં શંકર ભગવાન અને વિષ્ણુ ભગવાન બંનેનું છે આપણે હિસ્ટ્રી જોઈએ
ભાઈ ખરેખર બહુ મજા આવી ગઈ. નીચેથી બેસીને જે જોયું ને એટલું દેખાયું. હવે વચ્ચે જો માથું હોય તો નીચે તો નહીં દેખાય ને, એ પાછું નીચે દેખાય ને. નીચે છે નથી એકચ્યુઅલમાં મૂર્તિ. તો અદ્ભુત છે આ વસ્તુ, તો જોવા જ પડે લાઈવ તો જ. કે આપણી ઈકો આવી ગયેલી છે, આપણે ચાલી આવે બીજી જગ્યાએ આગળ. સ્ટોપ છે શંભુનાથ, 15-20 કિલોમીટર છે એટલે અડધો કલાક થાય. ઇન્ડિયન આવે, 20% ચાઇનાનું આવે. ટોપિક મારું 70% તો આપણું ઇન્ડિયનનું જ આવે. અહીંયાથી અગાડીથી 400 દાદર ચડવાના, પછાડીથી ઓછા ચડવાના છે લગભગ એવી સાઈડ. ખરેખર આ કાકા સારા છે લક્ષ્મણભાઈ. જે અમને 2 દિવસમાં કવર કરવાનું તો 1 જ દિવસમાં કવર કરાવી દીધું. ખરેખર ભાઈ કાઠમાંડું ફરવાની જગ્યા એટલી બધી ને, 2 દિવસ હું 4 દિવસ બી ઓછા પડે એટલા નજારો છે ભાઈ. આવી ગયા ફાઇનલી. ઇકો એક માણસના એક જણના 50 રૂપિયા. મારું ચા બનાવી જ દે, આપી પિયા ને પીને ટેસ્ટ કરવાનો કે એમ પછી કિસકી મારી જવાનો પહેલો નહીં ચાલે. डस्टबिन है मेरे पास। तू कैसे जिएंगे हम. મસ્ત છે પછી નીચેનું તને કઈ આખું માર્કેટ ભાઈ 12,000 આખું કાઠમાંડું અહીંયાથી દેખાઈ જાય. ભાઈ આ બાજુ ને ભાઈ હા ભાઈ આ બાજુ ને આજે આપણું ફાઇનલી કાઠમાંડું બી પહોંચ્યું સિટી. સો આજે મળીએ. હવે જે વ્યૂ છે અત્યારે નહીં, અત્યારે સનસેટ ભાઈ ઉપરથી બહુ એટલે બહુ જ મસ્તી થાય. આઈ હોપ લાઈક ઓલ વ્लॉग તમને ગઈમાં જ હોય. प्लीज़ सब्सक्राइब मी, सपोर्ट मी. सो प्लीज़ हर हर महादेव, जय भोलेनाथ. मिलते हैं नेक्स्ट ट्रिप में. अभी रास्ते में मिलेंगे, लेकिन हमारा नेपाल का ट्रिप यहाँ पे जर्नी ख़त्म होता है. હમેલમાં નાઇટ લાઈફ જોવા હારું આવ્યા. બહુ ઘણા દાડા પિઝા ખાવાના ફાયર એન્ડ આઈસમાં હમેલ પાસે. પેલા મોડામાં લાડ પડી હતી. આવી રીતના બનાવે જો જો અને એમના સ્પીડો જોરદાર છે. હા ભાઈ વાહ, क्या स्पीड है. मेहनत भैया, एक बार इधर देखो, ये मेहनत है भाई. અહીંયા હમેલમાં નાઇટ અહીંયા ને બાપુ નાઇટમાં થમેલમાં આવવાનું શોપિંગ સારું હો ભાઈ. બહુ વેરાયટી મળી જાય, બધું જ વેરાયટી બહુ બધી. ચાલો હવે ચાલવાનું છે. આઈ હોપ લાઈક ઓલ વ્લોગ તમને ગઈમાં બધા વ્લોગ તો સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. હવે મહાદેવ, જય ભોલેનાથ. હવે આપણે જે બીજી નેક્સ્ટ 2 વર્ષ પછી ટ્રીપ મારવાના છે, બહુ મોટી મારવાના છે તમારા સપોર્ટથી. હવે ગઈને હોઈએ શાંતિથી. કાલે પોખરા રિટર્ન. સો બાય, ટેક કેર. હર મહાદેવ, જય ભોલેનાથ.